આવનારી અખાત્રીજ તમારા જીવનમાં ધન અને સૌભાગ્યનો વરસાદ વરસાવી શકે છે. પણ શું તમે જાણો છો કે શાસ્ત્રો મુજબ આ પવિત્ર દિવસે થયેલી માત્ર એક નાની ભૂલ પણ તમારી સમૃદ્ધિ પર ભારે પડી શકે છે? આ વિડીયોમાં આપણે એવા જ ખાસ વિષયો વિશે જાણીશું. અખાત્રીજના દિવસે ભૂલથી પણ ન કરવામાં આવતા કામ કે એક એવી ભૂલ જે માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને દૂર કરી શકે છે. માટે વિડીયોને અંત સુધી અમારી સાથે જોડાતા રહેજો, કારણ કે આ માહિતી તમારા અને તમારા પરિવારના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે, એ હિન્દુ ધર્મમાં વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ જ એ છે કે જેનો ક્યારેય ક્ષય ન થાય, જે ક્યારેય ઘટે નહીં. આ એ દિવ્ય તિથિ છે જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની સૌથી શક્તિશાળી સ્થિતિમાં હોય છે, જેના કારણે સમગ્ર બ્રહ્માંડ એક અનોખી સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે. માન્યતા છે કે આ દિવસે કરેલું કોઈ પણ શુભ કાર્ય, પછી તે દાન હોય, પૂજા હોય કે ખરીદી હોય, તેનું ફળ અનેક ગણું વધી જાય છે અને તે ક્યારેય સમાપ્ત થતું નથી. પૌરાણિક કથાઓ અનુસાર આ જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ જ દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત જેવા મહાન ગ્રંથનું લેખન કર્યું હતું. એવી પણ કથા છે કે આ જ પવિત્ર દિવસે ધનના દેવતા કુબેરને ભગવાન શિવની સલાહથી માતા લક્ષ્મીની પૂજા કરીને તેમનો ખોવાયેલો ખજાનો પાછો મેળવ્યો હતો. આ દિવસે સમૃદ્ધિને આકર્ષવાનો અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સુવર્ણ અવસર છે. લોકો સોનું, ચાંદી, મકાન, વાહન જેવી વસ્તુ ખરીદે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી સંપત્તિમાં અક્ષય વૃદ્ધિ થાય છે. પણ મોટા ભાગના લોકો ઉત્સાહમાં ને ઉત્સાહમાં કેટલીક ભૂલો કરી બેસે છે, જેનું ફળ શુભ મળતું નથી. આ ભૂલોને લીધે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં આવેલી બરકત પણ પાછી જઈ શકે છે. આજે આપણે એવી 7 મુખ્ય ભૂલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ટાળીને તમે અખાત્રીજનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ. ચાલો વાત કરીએ સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલની, જે અખાત્રીજના દિવસે ઘણા લોકો અજાણતા કરી બેસે છે, અને તે છે ઘરમાં ગંદકી રાખવી. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે, જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મીને સાફ સફાઈ અત્યંત પ્રિય છે. જે ઘરમાં ગંદકી, કરોળિયાના જાળા અને અવ્યવસ્થા હોય છે, તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશતા નથી. અખાત્રીજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસે બ્રહ્માંડની દિવ્ય ઉર્જા તમારા ઘર તરફ આકર્ષિત થાય છે. આ ઉર્જાને ગ્રહણ કરવા માટે તમારું ઘર એક મંદિર જેટલું શુદ્ધ હોવું જોઈએ. જો તમારા ઘરના કોઈ ખૂણામાં, ખાસ કરીને કે ઈશાન ખૂણામાં કે મુખ્ય દરવાજા પાસે ગંદકી હશે, તો તે સકારાત્મક ઉર્જા ઘરમાં આવતા રોકશે. આ ગંદકી એક નકારાત્મક કવચ જેવું કામ કરે છે, જે માતા લક્ષ્મીને તમારા ઘરના દરવાજેથી પાછા વાળી શકે છે. ઘણા લોકો પૂજા જ ઘર સાફ કરી લે છે, પરંતુ એટલું પૂરતું નથી. ઘરનો દરેક ખૂણો સ્વચ્છ હોવો જોઈએ. સૌથી ઉત્તમ એ રહે કે અખાત્રીજના એક દિવસ પહેલા જ આખા ઘરની સાફ સફાઈ કરી શકો છો. ઘરના મુખ્ય દરવાજાને ખાસ સજાવો, ત્યાં સુંદર રંગોળી બનાવો, આસોપાલવનું તોરણ બાંધો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવો. મુખ્ય દરવાજા સમૃદ્ધિનો પ્રવેશ દ્વાર છે. તેને ક્યારેય ગંદો કે અંધકારમય ન રાખવો જોઈએ. એ જ રીતે પૂજા સ્થાનની શુદ્ધિ પણ અત્યંત જરૂરી છે. અખાત્રીજના દિવસે સવારે સ્નાન કરી પૂજા સ્થાન પર ગંગાજળ છાંટીને તેને પવિત્ર કરવું જોઈએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્ર પહેરાવીને જ પૂજા શરૂ કરવી જોઈએ. યાદ રાખજો, ગંદકી દરિદ્રતાને આમંત્રણ આપે છે, અને જ્યાં દરિદ્રતા હોય છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય વાસ કરતા નથી. અખાત્રીના દિવસે થતી બીજી મોટી ભૂલ, તામસિક ભોજન અને કોઈ પણ પ્રકારનું વ્યસનનું સેવન. આ દિવસે આધ્યાત્મિક ઉર્જા
અને સાત્વિકતાનો દિવસ છે. આ દિવસે આપણું શરીર અને મન જેટલું શુદ્ધ અને સાત્વિક હશે તેટલી સરળતાથી આપણા ઉપર દેવી લક્ષ્મીની કૃપા રહેશે. તામસિક ભોજન એટલે માંસ, માછલી, ઈંડા, દારૂ, ડુંગળી, લસણ અને વાસી ખોરાક. આ બધી વસ્તુઓ મનમાં ક્રોધ, આળસ અને નકારાત્મક વિચારોને જન્મ આપે છે. જે મુક્તિ તમે ભગવાનના મંત્રોનો જાપ કરવાના છો, જે શરીરથી તમે તેને પૂજા કરવાના છો, જો તમે તેને જ તામસિક ભોજનથી અશુદ્ધ કરશો તો વિચારો પૂજાનું ફળ કેવી રીતે મળશે. જે લોકો વ્રત રાખે છે તેમને તો કડકડાઈથી આ વ્રતનું નિયમનું પાલન કરવું જોઈએ, પણ જે લોકો વ્રત નથી રાખતા તેમણે પણ આ દિવસે સંપૂર્ણપણે સાત્વિક આહાર જ લેવો જોઈએ. ફળ, દૂધ અને ઘરે બનાવેલો શુદ્ધ શાકાહારી ખોરાક લેવો શ્રેષ્ઠ છે. સવારે પૂજામાં ભગવાનને પ્રસાદ ધરાવી પછી ભોજન કરવું જોઈએ. એ જ રીતે દારૂ, તમાકુ કે ગુટખા જેવા કોઈ પણ વ્યસનનું સેવન આ દિવસે કરેલા બધા જ પુણ્યનો નાશ કરી શકે છે. વ્યસનને રાહુનું પ્રતીક માનવામાં આવે છે, જે ભ્રમ અને નકારાત્મકતા ફેલાવે છે. અખાત્રીજમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ છે, રાહુનો પ્રભાવને વધારવાનો નહીં. જો તમે આ દિવસે વ્યસન કરશો તો તે માતા લક્ષ્મીનું અપમાન ગણાશે અને તેની ખરાબ અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. ત્રીજી ભૂલ, જે દેખાવમાં નાની લાગે છે પણ તેના પરિણામ ગંભીર હોઈ શકે છે, તે છે તુલસીજીનું અપમાન. હિન્દુ ધર્મમાં તુલસી માત્ર એક છોડ નહીં પણ સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે અને તેમના પાન વગર વિષ્ણુ પૂજા અધૂરી ગણાય છે. પણ અમુક ખાસ દિવસે તુલસીના પાન તોડવાની પણ મનાઈ હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ 2026માં અખાત્રીજ રવિવારના દિવસે છે. રવિવારે એકાદશી ગ્રહણના દિવસે તુલસીના પાન તોડવા વર્જિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસીજી ભગવાન વિષ્ણુ માટે તપસ્યામાં લીન હોય છે. આ દિવસે તેમના પાન તોડવા એ તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા બરાબર છે, જે સીધું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે. જો તમારે પૂજા માટે તુલસીના પાનની જરૂર હોય તો અખાત્રીજના એક દિવસ જ પહેલા શનિવારે સૂર્યાસ્ત પહેલા તુલસીજીને માફી માંગીને પાન તોડી લેવા જોઈએ. અખાત્રીજના દિવસે તુલસીના છોડને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડો. આ દિવસે તુલસીજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સવારે સ્નાન કર્યા પછી તુલસીજીના ક્યારા પાસે શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો અને પરિક્રમા કરવી. પરંતુ યાદ રાખજો, રવિવાર હોવાથી તુલસીજીને જળ ન ચડાવો, માત્ર દીવો અને પ્રણામ કરવા. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, પૂજામાં તુલસીના પાન સીધા માતા લક્ષ્મીજીને ન ચડાવવા જોઈએ. તુલસી હંમેશા ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરાય છે. જ્યારે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો ત્યારે માતા લક્ષ્મી આપોઆપ પ્રસન્ન થાય છે. અખાત્રીજના દિવસે ખરીદી કરવાનું ખૂબ જ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓમાં વૃદ્ધિ થાય છે. લોકો સોનું, ચાંદી જેવી મોંઘી વસ્તુ ખરીદે છે, પણ શું તમે જાણો છો કે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જાણકારો અમુક વસ્તુઓ આ દિવસે ખરીદવાની ના પાડે છે. તેમના મતે આ વસ્તુઓ ઘરે લાવવાની શુભતાને બદલે અશુભતા આવી શકે છે. પહેલી વસ્તુ છે પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમની. જ્યોતિષ શાસ્ત્ર મુજબ એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પણ રાહુનો પ્રભાવ માનવામાં આવે છે. રાહુ ગ્રહ ભ્રમણ અને નુકસાનનું કારક છે. અખાત્રીજ જેવા શુભ દિવસે રાહુ સાથે સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી એ દુર્ભાગ્યને આમંત્રણ આપવા જેવું છે. બીજી વસ્તુ છે લોખંડ કે સ્ટીલ. લોખંડને શનિદેવ સાથે જોડવામાં આવે છે. શુભ કાર્ય અને લક્ષ્મી પૂજા સંબંધિત ખરીદીમાં લોખંડને શુભ નથી માનવામાં આવતું. ત્રીજી વસ્તુ છે ધારદાર વસ્તુઓ, જેમ કે છરી, કાતર કે સોય. આવી વસ્તુઓ ઘરમાં વિવાદ અને સંબંધોમાં કડવાશ લાવી શકે છે.
ચોથી વસ્તુ છે કાળા રંગની વસ્તુઓ. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. અખાત્રીજ જેવા મંગલમય દિવસે કાળા રંગના કપડાં કે અન્ય કોઈ કાળી વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે પીળા, લાલ, સોનેરી જેવા શુભ રંગો પહેરવા અને ખરીદવા જોઈએ. તો ચાલો હવે જાણીએ કે શું ખરીદવું જોઈએ. સોના ચાંદી ઉપરાંત તમે માટીનો ઘડો પણ ખરીદી શકો છો. તમે જવ પણ ખરીદી શકો છો, જેને સોના જેટલા શુભ માનવામાં આવ્યા છે. આ સિવાય કોડી, હળદરની ગાંઠ, શ્રીયંત્ર જેવી પૂજા સંબંધિત વસ્તુઓ પણ ખરીદી શકો છો, જે માતા લક્ષ્મીને પ્રિય છે. સાચી વસ્તુની ખરીદી તમારું ભાગ્ય ચમકાવી શકે છે. પાંચમી ભૂલનો સંબંધ આપણા વ્યવહાર અને વાણી સાથે છે. અખાત્રીજનો દિવસ માત્ર બહારથી જ નહીં પણ મન અને વાણીની શુદ્ધિનો પણ દિવસ છે. આ દિવસે ભૂલથી પણ ઘરમાં ક્રોધ, ઝઘડા કે કલેશનું વાતાવરણ ન બનાવવું. કોઈનું અપમાન કરવું કે કોઈને અપશબ્દ કહેવા એક ખૂબ મોટો પાપ ગણાઈ શકાય છે. યાદ રાખજો, આ અક્ષય તિથિ છે, એટલે કે આ દિવસે કરેલું કર્મ અક્ષય બની જાય છે. જો તમે સારું કામ કરશો તો તેનું પુણ્ય અક્ષય બનશે, પણ જો તમે ખરાબ કર્મ કરશો તો તેનો દોષ લાંબો સમય સુધી તમારો પીછો નહીં છોડે. જે ઘરમાં શાંતિ અને પ્રેમ હોય છે, લક્ષ્મીજી માત્ર ત્યાં જ નિવાસ કરે છે. ખાસ કરીને ઘરના વડીલો, માતા પિતા કે જીવનસાથીનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. જો તમારા ઘરે કોઈ ભિક્ષુ કે જરૂરિયાતમંદ વ્યક્તિ આવે ત્યારે તેનું અપમાન કરીને તેને ભગાડશો નહીં. બની શકે તો ભગવાનનું કોઈ રૂપ બદલીને આવ્યા અને તમારી પરીક્ષા લેતા હોય છે. તેમને પ્રેમથી આવકારો, શક્તિ મુજબ દાન આપો, પણ તિરસ્કાર ન કરવો જોઈએ. તમારે એક કડવો શબ્દ તમારી બધી પૂજા પાઠ પર પાણી ફેરવી શકે છે. આ દિવસે બને તેટલું ઓછું બોલો અને ભગવાનના નામ જાપ કરો. તમારી વાણીની ઉર્જાને સાચી દિશામાં રાખો. છઠ્ઠી ભૂલ એ છે કે જે આજના સમયમાં સૌથી વધુ જોવા મળે છે, દાનના સાચા મહત્વને ભૂલી જવું. અખાત્રીજનો દિવસ જેટલો ખરીદી માટે શુભ છે, તેનાથી અનેક ગણો વધુ તે દાન અને પુણ્ય માટે શ્રેષ્ઠ છે. શાસ્ત્રો કહે છે કે આ દિવસે કરેલા દાનનું પુણ્ય ક્યારેય ઘટતું નથી અને ઘણા જન્મો સુધી સાથ આપે છે. પણ આજે લોકો સોનું ખરીદવાની અને પોતાની તિજોરી ભરવાની દોડમાં લાગ્યા છે. પણ જે કર્મથી તેમને સાચી પુણ્યની તિજોરી ભરાય છે, તે દાન કરવાનું જ ભૂલી જાય છે. શાસ્ત્રો શીખવે છે કે આપવાથી ક્યારેય ઘટતું નથી, બલ્કિ વધે છે. અખાત્રીજ વૈશાખ મહિનાના કાળઝાળ ગરમીમાં આવે છે. આ સમયે સૌથી શ્રેષ્ઠ દાન જળનું દાન છે. કોઈ તરસ્યાને પાણી પીવડાવવું, પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવા, આનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ ઉપરાંત ગરીબોને છત્રી, ચપ્પલ, મોસમી ફળો અને વસ્ત્રોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. યાદ રાખજો, દાન પાછળનો ભાવ સૌથી મહત્વનો છે. શ્રદ્ધાથી કરેલું 1 રૂપિયાનું દાન પણ અહંકારથી કરેલા લાખો રૂપિયાના દાન કરતા પણ શ્રેષ્ઠ છે. ભગવાન તમારા દાનની કિંમત નહીં, પરંતુ તમારા હૃદયના ભાવ જુએ છે. તેથી આ અખાત્રીજ પર ખરીદી કરતા પહેલા તમારી કમાણીનો એક નાનો હિસ્સો દાન માટે જરૂર કાઢજો. આ નાનકડું પુણ્ય કર્મ તમારા માટે સમૃદ્ધિમાં આવવાના દરવાજા ખોલશે, જેની તમને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. ખરીદી તમને ભૌતિક સુખ આપશે, પણ દાન અને આત્મ શાંતિ અને અક્ષય પુણ્ય આપશે. અને છેલ્લી 7મી ભૂલ એ છે કે પૂજા વિધિમાં બેદરકારી રાખવી. અખાત્રીજનો દિવસ પૂજા અને મંત્ર સિદ્ધિ માટે સર્વોત્તમ છે. આ દિવસે કરેલી પૂજાનું ફળ સીધું અને ઝડપી મળે છે. પણ જો પૂજા ખોટી રીતે કે શ્રદ્ધા વગર કરવામાં આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. સૌથી પહેલા તો પૂજામાં શુદ્ધ મુહૂર્તનું ધ્યાન રાખવું જોઈએ. વર્ષ 2026માં અખાત્રીજ 19 એપ્રિલ રવિવારના રોજ છે અને પૂજા માટેનું સૌથી શુભ મુહૂર્ત સવારે 10:49 થી બપોરે 12:20 સુધીનું રહેશે.
આ સમયમાં પૂજા કરવી શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. પૂજાની સાચી વિધિ પણ એટલી જ જરૂરી છે. સવારે સ્નાન કરી પીળા વસ્ત્રો પહેરી બાજોટ પર પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સ્થાપના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ચંદન, પીળા ફૂલો અને પલાળેલી ચણાની દાળ અને ગોળ અર્પણ કરવા. માતા લક્ષ્મીને કમળનું ફૂલ અને ખીરનો ભોગ લગાવો. પૂજામાં શ્રી સુયુક્ત અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ખૂબ જ કલ્યાણકારી છે. ઘણા લોકો માતા લક્ષ્મીની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજાને ભૂલી જાય છે. આ એક મોટી ભૂલ છે. માતા લક્ષ્મી હંમેશા ભગવાન વિષ્ણુના ચરણોમાં રહે છે. જ્યાં વિષ્ણુની પૂજા નથી થતી ત્યાં લક્ષ્મી સ્થિર રહેતા નથી. તેથી હંમેશા લક્ષ્મી નારાયણની જોડીની જ પૂજા કરવી જોઈએ. પૂજા કરતી વખતે તમારું પૂરેપૂરું ધ્યાન ભગવાનમાં હોવું જોઈએ. શ્રદ્ધાથી કરેલી 5 મિનિટની પૂજા પણ કલાકો સુધી કરેલા યાંત્રિક પાઠ કરતા પણ વધુ સારી છે. જો તમને કોઈ પણ મંત્ર કે વિધિ ન આવડતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત સાચા હૃદયથી ભગવાનનું નામ લો. યાદ રાખજો, ભગવાન ભાવના ભૂખ્યા છે, વિધિ અને વિધાતાના નહીં. તો મિત્રો, આ હતી તે 7 મુખ્ય ભૂલો જે આપણે અખાત્રીજના દિવસે ટાળવી જોઈએ. ચાલો એકવાર ફરીથી તેમને યાદ કરી લઈએ. ઘરમાં અને પૂજા સ્થાનમાં ગંદકી રાખવી, તામસિક ભોજન અને વ્યસનનું સેવન કરવું, તુલસીના પાન તોડવા કે તેનું અપમાન કરવું, પ્લાસ્ટિક, લોખંડ અને કાળા રંગની અશુભ વસ્તુ ખરીદવી, ક્રોધ કરવો, ઝઘડો કરવો અને કોઈનું અપમાન કરવું, દાન પુણ્ય કરવાને બદલે માત્ર ખરીદી પર ધ્યાન આપવું, પૂજા અધૂરી છોડવી અથવા શ્રદ્ધા વગર કરવી. અખાત્રીજનો દિવસ ભાગ્ય બદલવાનો એક દિવ્ય તક છે. આ દિવસે આ ભૂલોથી બચીને શ્રદ્ધાપૂર્વક પૂજા દાન કરીને તમે માતા લક્ષ્મીની અને ભગવાન નારાયણની અસીમ કૃપા મેળવી શકો છો. અમે પ્રાર્થના કરીએ છીએ કે આવનારી અખાત્રીજ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય નીવડે. માતા લક્ષ્મીની કૃપા તમારા સૌ ઉપર હંમેશા બની રહે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.